રવિવાર આવે એટલે એટલી મોજ પડી જાય ને કે જો આ ઠંડી લો કેવું કરે નાટક. અને માં દીકરી શું કરી રહ્યા છે કે ઓકે તું કેટલી મહેનત કરે એટલે હવારમાં આપણે મસ્ત મજાનો નાસ્તો તો જોઈએ કે નહીં. હું અને કોમલ પહોંચી ગયા અમદાવાદ હાટમાં. હેલો ગાઈઝ, હાય હાવ આર યુ, વેલકમ બેક ટુ ધ માય ચેનલ બ્રધર્સ એન્ડ સિસ્ટર. આજે રવિવારનો દિવસ છે અને બહુ મોજ મસ્તીનો દિવસ છે. રવિવાર આવે એટલે એટલી મોજ પડી જાય ને કે જાણે આખા અઠવાડિયાનો થાક આપણે રવિવારે જ ઉતારતા હોઈએ છીએ. અને રવિવારની રજા એટલે મોજે મોજ. તો ચાલો આજે તો બધાને રજા છે તો હવે નીચે જઈએ, છોકરાઓ શું કરે છે અને મમ્મી શું કરે છે તો એ આપણે આગળ વધીએ. ગુડ મોર્નિંગ મમ્મી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. સવારમાં શું લઈને આવ્યા છે તું માટે? દૂધ લેવું બધા એ વાત તો હા. ચાલો જો આ ઠંડી લો કેવું કરે નાટક. ઓકે ચાલો કઈ વાંધો નહીં. અને માં દીકરી શું કરી રહ્યા છે બે જણા? અમારી પર્સનલ વાત છે, તમે જાઓ. ઓકે ચાલો બંને જણાને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સિક્રેટ વાત ચાલે છે બે વચ્ચે, સિક્રેટ. મને બી કહેજો યાર. અને સ્કૂલ વાળા મને બધું સોશિયલ મીડિયા ઓછું કરો, બંધ કરી દો સોશિયલ મીડિયા. પણ મારે ચાલે, એને તો ના જ કરાય ને. એના મેડમ રીલ્સ બનાવવાની ના પાડી કે રીલ્સ ઓછી બનાવજો, હવે કે થોડું ભણવામાં ધ્યાન દો. અઠવાડિયામાં એક ઓછી બનાવજો, પણ બનાવવાનું કીધું એમ. તમે રીલ્સ નો કીડો ગુજાર્યો બધામાં. ના એ તો બનાવતી હતી, એ તો મારા કરતા પહેલા બનાવતી હતી. મેં તો હવે ચાલુ કર્યું. તમે એને જોઈને ચાલુ કર્યું? હા મેં એને જોઈને ચાલુ કર્યું. તો તું તાર ડેડી કે બંધ કરજો, તને જોઈને ચાલુ કર્યું. તો ઓકે ચાલો તો હવે ચા નાસ્તો કરી લઈએ. હવારમાં આંધળા કરી નાખ્યા તમે. ચશ્મા પહેરીને જ આવું તમારે? ગોગલ્સ પહેરીને રહેવું પડશે, લાઈટ આંખમાં આવે. તો હું કેવું ભાણીબા? મોજ? હા ભાણીબાને તો જલસા જ છે, જલસા. ચલો ચા થઈ ગઈ છે રેડી. ચા જોડે શું છે આજે નાસ્તામાં? માન ડાયટિંગ ચાલુ કરવાની ઈચ્છા થઈ હતી, મમ્મી પાસે ભાખરી બનાવી. મમ્મીએ જોર ભાખરી બનાવી દીધી. તો તું કેટલી મહેનત કરે એટલે હવારમાં આપણે મસ્ત મજાનો નાસ્તો તો જોઈએ કે નહીં. તો હા, કારણ કે એટલી બધી માત્રામાં એમ નહીં, એ લોકો માંડ કંટ્રોલ રાખે ને પાછું સામે હોય તો કંટ્રોલ ના રહે. તો વિચાર કર, મને કોઈ હવારમાં ફ્રૂટ સલાડ મૂકી દે તો હું બંધ રહું. કારણ કે પેલું શું થાય કે સવારમાં મસ્ત મજાનો નાસ્તો મળી જાય ને તો આખો દિવસ સરસ જાય. હે 7:30 તો હું નીચે આવી. તો કેટલો વહેલો ઉઠે ખબર તને? સવારે તું કેટલા વાગે ઉઠી હતી? વહેલી ઉઠી ગઈ. હા નકર તો આ બધા 10 10:30 વાગ્યાથી સુવા વાળા છે. આ બધા ની આ એક તો ચલો ત્યાં ચા નાસ્તો કરી લીધો. જ એને ચા નાસ્તો કઈ ના જોઈએ. પેલા બ્રશ કરવું પડે પછી જ બધું થાય. ત્રિષા એને તો આ બ્રશ એ નહીં કોમલા બ્રશ કર્યા વગર ચા દૂધ પીવે છે. પણ એ પીતી જ નથી. ઓહો વાહ 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 ગોડ. જો આના જેવું ડાયટિંગ ચાલુ કર તું તો 100% આના જેવી થઈ જઈશ. ઓકે ચલો તો નાસ્તો તૈયાર થઈ ગયો છે તો નાસ્તો કરી લઈએ. અને આજે રવિવાર છે તો કોને તિરંગા રાઈસ ખાવાના છે? તારે ખાવાના? નહીં ખાવા?
ઓકે હા એ વાત સાચી. તમારે નહીં, તારે એ ખાટું ના જવાય. સાચી વાત નથી જાય એ ખાટું કોણ જાય, કારણ કે એ ખાટું ધક્કો લાવવો પડે. પણ બધા રેડી હોય ને તો જ જવાય. આ તો બધા ના પાડે ને તું એક જ હા પાડે. હા એટલે કેન્સલ થઈ ગયો પ્રોગ્રામ. બરાબર, નાનીમાં દાળ ભાત બનાવી દેશે ને ખાઈ લઈશું. શું કોમલબા, આજે રવિવારનો દિવસ છે, શું પ્લાન બનાવ્યો? પ્લાનમાં તો અત્યારે તો છોકરાઓનું ટ્યુશન મોકલવાનું છે. હા અને એના પછી થોડું ઘરનું કામ બાકી છે. ઓકે. પછી દુપટ્ટો લેવા જાઓ ખાલી મારે, માતાજી ચૂંદડીને લેવા જવાનું છે. એટલે નવરાત્રીની તૈયારી કરવાની છે એમ ને? હા. ઓકે, તો કેટલા વાગે જવાનું? તો થોડા 11 વાગે ટ્યુશન મોકલી ત્યાંથી ડાયરેક્ટ વેર. પણ છોકરા પછી લેવા જવાનું શું કરશો? તો કલાકમાં તો પાછા આવતા બાર જ જાઉં છું. ઓકે. આ જો આ મરચું જો હવામાં બેસી ગયું. નાસ્તો તો કરો. એનું મોઢું તો જો કેવું નાટક વાળું મોઢું, વિચિત્ર મોઢું કરે. હવામાં બગાડી એ તો હવામાં મોં ના બગાડાય. અત્યારે નાસ્તો કરવામાં લીન થઈ ગયો છે. તો ચલો હવે અત્યારે થોડું કામ છે, પતાઈ જઈએ. કોમલ જોડે લઈને સોંપ્યું કામ કોમલને. એક બલ્લાદેવ માનો, એક સાયન્સ સિટી. સાયન્સ સિટી આપણો નથી. નાનો છે. 2 નાના હાથ, 2 મીડિયમ હાથ, ઓકે 2 મોટા. બે મોટા આ મોટા નથી આ લેવાના. લાયા ને. હા. દાદાનું 14.5 છે. દાદાનું. ઓકે. એટલે હાર અને ચૂંદડીની ચર્ચા ચાલે છે. નવરાત્રી નજીક આવી રહી છે તો એના માટે તૈયારી કરી રહ્યા છે. તો અત્યારે એની તૈયારી ચાલે છે, તો એ લેવા જઈએ છીએ અમે અત્યારે છોકરાઓને ટ્યુશનમાં મૂકીને. પછી શું થયું મમ્મી, શું પ્રોબ્લેમ થયો? સાઈઝ મોટી આવી. સાઈઝ મોટી આવી ગઈ ચૂંદડીની? તો કાંઈ વાંધો નહીં, આપણે ચેન્જ કરાવી દઈએ, થોડી નાની લઈ લઈએ. ઓકે, આ મોટી છે, આ મોટી છે. ઓકે, આ નાની. ઓકે, કાંઈ વાંધો નહીં. કોમલભાઈ મિસ્ટેક કરી લાગે છે. તમને સાયન્સ મૂકી દીધું. તો ધ્યાનથી લેતા હોય તો જોઈને. તમે કોકની દુકાનમાં ને તમારા ફ્રેન્ડ હોય ને તો તમે ધ્યાન જ ના દો. તમારા ફ્રેન્ડ હારે વાતો જ કરે છે. ઓકે, કઈ વાંધો નહીં. ચલો, કઈ વાંધો નહીં. હવે જમવાનું શું બનાવી રહ્યા છો અત્યારે? ઈ આપણા ઘરનું ફેમસ ઈડલી ઢોસા. સાંભાર, ઇડલી, ઢોસા, સાંભાર, ચટણી. હા, રવિવારે ઈડલી ઢોસા છે. તો રવિવારનો બી બોલો ઇડલીનો પ્રોગ્રામ કેવું પડે. આપણે તો સવારમાં રોજ જે આવું અલગ અલગ બનતો તો કેવી મજા આવે. સવારમાં છોકરાને સ્કૂલેથી જ પતી જાય ને સ્કૂલો સવારની સાથે તૈયાર થઈ જાય ને પછી આપણે રોજે સવારમાં બનાવીશું નવીનતા. અત્યારે તો હલાયેલો જે છે. ઓકે, કંઈ વાંધો નહીં. તો હવે આપણે ચૂંદડી ચેન્જ કરાવવા જવું પડશે. તો મેં ફોન કરીને કહી દીધું અત્યારે. તો એણે કીધું કે તમે તારે વાંધો નહીં આવી જાઓ. મેં કીધું અડધો કલાકની અંદર આવું છું. તો પછી છોકરાને લઈને જાઓ સીધા. પણ એમ નહીં, તું ચાલ ને જોડે. તો પછી તારે જે મારે ચટણી પણ એમ નહીં, આપણે તારે જે લેવી હોય ને મમ્મી લેતે જાઓ. મમ્મી ફ્રી જ છે. તો પછી મમ્મી લઈ જાય. તો મમ્મી તમે આવશો? મમ્મી ઓકે, તમારે જે છોકરાનો ટાઈમ થઈ ગયો. હા, છોકરાઓનો ટાઈમ હજી તો કેટલા વાગ્યા? 12 ને 9 થઈ. કેટલા વાગે છૂટે છે? 5 ની વાર છે. તો પહેલા જ તમે આમ વાડ ન લેજો, પહેલા વાડ જ જઈને હા. પછી લેવા જાઓ. ઓકે, ચલો, કઈ વાંધો નહીં. તો પેલા છોકરાઓને લઈ જઈએ. પછી છોકરાઓને લઈ સીધા નતા, કારણ કે વાડે તો ખબર હતા કામ ચાલુ બધું પણ ખોદેલું ત્યાં છે. ખોદ્યું છે બધું. હાલે એટલે તો કહું છું એના કરતા. 5 મિનિટ ભલે ને બેઠા. હા, આમથી આમ જાઓ. એવું એ પણ- બાજુ જાઓ, એ રસ્તો તો આવેલો જ છે. હમ. તો આપણે છોકરાને લઈને ઘરે મૂકી જાઓ, પછી તમે ને મમ્મી બે જાઓ. એ છોકરો દાંડિયાનો ખર્ચો કરાવશે તું હા, હા, હા. સાચી વાત. પેલા છોકરાઓને લઈને ઘરે મૂકી જાઓ, પછી તમે ને મમ્મી બે વાળ જ જાઓ. છોકરા દાંડિયાનો ખર્ચો કરાવશે. ઓલરેડી દાંડિયા ઘરમાં પડ્યા ને એ પછી લેવું કરે જાય. તો હા, ગરબાની મોજ. હા, એટલે ને. તો મોજ પણ બોલો, જે રમ- ગમતી રાખો દુકાનમાં તો Okay. ખુલ્લા ના, ના, ફોટા ના. રહેશે તોય વાંધો નહીં આવે. ના, બરાબર છે. લીલી રાખો. ના ચૂંદડી ખરેખર બહુ સરસ છે. આ રાખો. તો મારા ફ્રેન્ડની દુકાન છે અને આ બધું કલેક્શન રાખે છે. બહુ સરસ મજાનું કલેક્શન છે. તેમનું એનું વાડ જ આવેલું છે, પણ બહુ મસ્ત કલેક્શન છે ત્યાં આગળ. લગભગ આવી જ જશે ફોટાને નહીં વાંધો આવે. હા. આવી જશે. એટલે આવી તમે મૂકો એ રીતે મૂકો છો ને તો આવી જ જશે. આવી જાય. એમ નહીં. દુકાનના પણ ફોટાને આવી જાય. આ સાઈઝમાં નાની નથી ને?
આ બહુ મસ્ત છે. આ દુકાન ફોટા હા બહુ મસ્ત ના છે. રાખવી છે રો તો આમ કરવી પડશે આમ તો એવું કરો તો એક તો આમાં નાની સાઈઝ લઈ હા એમાં નાની એને અને આમાં નાની લઈ લો. આ બે આ ડિઝાઇન બહુ સરસ છે. હા તો આ રાખો ને આમાં બેમાં ચેન્જ કરતા એટલે બે ચેન્જ કરવાની. તો પણ નાની નહીં રાખવી તો નાના પછી ફોટાની બેક જ જોઈએ ઓકે કઈ વાંધો નહીં. ચલો ને જે કરવાનું હોય આપણે ત્યાં જઈને ડિસ્કસ કરીએ કઈ રાખવી કઈ ના રાખવી. ઓકે જોરદાર કલેક્શન. હા જોરદાર. શું લીધું? દાંડિયા લેવા આવ્યો તો તૂટી ગયા હતા એટલે તું લેવા આવ્યો એમ? આ વખતે જોરદાર નવરાત્રી રમવાની એની તૈયારી ચાલે નહીં? બહુ જ ગરમી છે અઢળક માત્રામાં સખત. બદલાઈ ગઈ ને? ઓકે ફોટો કરો કાપી નાખ જે ગમે એ લઈ લો. બોલ તો કરો બોલવાનું પૈસા નહીં બે બદલાવાની હતી. 10 વાળાના ગીત કરાય શું કોમલબા વાર તો ગરમી હતી હો બાકી ખરેખર સીટ એટલી ગરમ હતી ને મેં આમ અડીએ ને તો ધુમાડા નીકળે. બોલ ભીષણ ધુમાડા. ગરમી છે જ આ રે આપી દો એમાં આ શું લઈને આવ્યો? ના દાંડિયા ના પાડો ઓલી એમને આપે દાંડિયા પૈસા ના લીધા. કેમ એવું કર્યું શી મેં કીધું મેં કીધું લઈ લે પૈસા પણ કે ના કે મારે લેવાતા હોય કે મેં કીધું ના યાર જે થાય એ લઈ લે કે ના નહીં લેવા કે ભલે રાખે તો વર્ષે એકવાર આવે લેવા. શું રાત તો સાફ સફાઈ જમવાનું પતી ગયું? ના રાહ જોઈએ તમારે બની ગયું તો ઓકે તો કંઈ વાંધો નહીં. તો ફટાફટ આપણે જમીન મારે જવું છે કામ છે બહાર તો હું થોડુંક કામ પતાવી જાઉં કારણ કે આજે તો લાગતું નહીં. હા આવી ગયું જો આ ગરબો મસ્ત આવ્યો નાનો એવો ગરબો નવરાત્રિની તૈયારી. અમે કેટલા વર્ષથી આપણે ગરબો મૂકીએ? 5 વર્ષથી એ તો આયો ત્યારનો પહેલો તો આ મલ્લા માતાનો મૂક્યો તો તોરો નાતો ને જો આનું મહત્વ શું? માતાજીનો સાથ હા માતાજીમાં મૂકીએ સારું. હા આખી કોમલબા? આવી ભરેલી જો વચ્ચેથી કઢાઈ વચ્ચેથી કાઢી જોતો તો વળી નીકળી ગઈ હા આપણે ઓલા ઓકે ચલો ઈશાબા. આઈ છે. પણ નાની એ આવી જાય ના ના બહુ મસ્ત થઈ ગઈ ચેન્જ થઈ ગઈ. આ ઓકે સાયન્સ ચલો સિટી જઈને બદલાઈ આવજો કાંઈ વાંધો નહીં. તો ચલો હવે આ ગરબો કાઢી અત્યારે થોડુંક કામ છે તો એ પતાવી દઈએ પછી મારે બપોરે બી જવું છે બહાર એક કામથી તો પછી મળીએ પાછા સાંજે. રેડી? તમે રેડી? હા રેડી ઓકે શું લેવા જવાનું છે આપણે? ખબર નહીં શું લેવા જવાનું ઓકે જવાનું છે આપણે મોલમાં થોડીક વસ્તુ લાવવાની છે ઘર વખરી સામાન અને રજા છે તો થોડો આટો મારતા આવીએ. શું કહેવું ત્રિશાબા? રેડી ને? ઓકે પાણી બાની ટિકિટ કેન્સલ એ તમારી ટિકિટ ફાઇનલ. કેમ પાછળ હાથ રાખે? ત્રિશા એ તો પાછળ હાથ રાખે. એ બળા મૂક ટમાટર મૂક. શાકભાજીનો દુશ્મન. આપણે ભલે ને ખાતો પણ કપડા ગંદા કરે છે એ જુદો ને બંધ કર્યું ફ્રીજ જોયું તે અમાર જોરદાર સીધી ફ્રીજનો દરવાજો ખોલીને આમ લાત મારી ધાડ દઈ. હીરો એ હીરો જો જો આ ખવાય ટામેટું એ ચડ્ડી ચડ્ડી તું ના આવે ને તો હાલે ત્રિશાને તો આવવું પડે એના વગર ના હાલે. કા ખોટું હોય તો કહો. ચડેલી હોવી એ તો શું કે મને દે ને ખાઈ લે પાણીપુરી ખાઈ લે ભૂખ લાગી ગઈ. કા મોલમાં જતા જતા તો પાણીપુરી તો ખાવી જ પડે. કા પીસા એના વગર મજા આવે ના મજા આવે નહીં. હું અને કોમલ પહોંચી ગયા અમદાવાદ હાર્ટમાં.
જેમાં અલગ અલગ પ્રકારની ચણિયા ચોળીઓ બધી જોવા મળી હતી. લેડીઝ પર્સ પણ જોવા મળ્યા હતા. તો જેમ જેમ અમે આગળ વધતા ગયા ત્યાં બધી અલગ અલગ પ્રકારની વેરાયટીની સરસ મજાના કલેક્શન સાથે ચણિયા ચોળીઓ જોવા મળી હતી અને પર્સ પણ અમને જોવા મળ્યા હતા. આ જેટલી બી તમે આઈટમો અત્યારે જોઈ રહ્યા છો એ બધી માટીની બનાવટની બનાવેલી છે. બધી સરસ અને સુપર્બ હતી. એમાંય આનો અવાજ એટલે એટલો મધુર અવાજ હતો ને કે સાંભળવામાં બહુ જ મજા આવતી. ઓકે ગાઈસ, તો હવે તમે નવરાત્રિની તૈયારી બધી જોઈ હશે મારા બ્લોગમાં. નવરાત્રિ કાલે સ્ટાર્ટ થાય છે તો એના માટે દરેક શોપમાં ભીડ જોવા મળી હતી અમને અને ખૂબ એન્જોય થયો. બધી વસ્તુઓ બી સરસ હતી. નાના છોકરાઓથી માંડીને મોટા લોકોની ચણિયાચોળી ગણો કે નાના છોકરાઓના કપડાં ગણો, બધી સરસ આઈટમો હતી અહીંયા જોવા જેવી. તો કાલે આજે લાસ્ટ ડે હતો એમનો. 4-5 દિવસનું એક્ઝિબિશન હતું. તો આજે પૂરું થઈ ગયું. તો હવે આજે અમે આ બ્લોગની બી આજે અહીંયા એન્ડ આપીએ છીએ. કાલે નવા બ્લોગ સાથે ફરીવાર મળીશું. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જરૂરથી કરી નાખજો.